સરબરિયા ને પૂછડિયા પતંગ લેવા જાવું છે ને રીલ પવરાવા જાવું છે સરબરિયા ને પૂછડિયા પતંગ લેવા જાવું છે દેખાડો હું કરે પતંગ ની દુકાન તો આવવા દે એ હારું રમકા મારા હાટુ પતંગ ને દોરી લેવા આવ્યા હા તો બોલો કેટલા વાળું રીલ આપું અરે દા 5000 યુ રીલ લઈ લેવી હે ઓય બાપા ના રે ના 5000 રૂપિયા હું નથી આપવાનો પણ કાઈ 5000 યુ રીલ 5000 રૂપિયા નો આવે રીલ તો 405 હવે એવું કાઈ નથી ઈ તો પતંગ ઉડાડતા આવડવું જોવે મને પતંગ ઉડાડતા તો આવડે છે ને હા મને ખબર છે પોર 50 પતંગ 1 કલાકમાં પૂરા થઈ જતા પણ ઈ તો પોર દોરી નોતી હારી ને એટલે પતંગ પૂરા થઈ જતા પણ દોરી હારી લઈ ગયો તો પતંગ ઓછા લેવા પડે રમકા એક ભારેમાંથી પસાવાળું રીલ આય ભોળા દાદા 50 રૂપિયામાં ભારેમાંથી રીલ નો આવે નાના છોકરાનું રીલ આવે આ તો ઈ યાદ ના રે ના હું કઈ નાનો છોકરો છું મારે તો હારી જ દોરી લેવી ભોળા દાદા આ 500 વાળું રીલ છે અલે ભોળા દાદા નોટ બીજી આપો તો એ હારું અલે લ્યો પતંગ હે પતંગ ક્યાં હારી છે હું રમકા બીજી પતંગ આય પણ પંજામાં એકાદી પતંગ તો એવી હોય જ તે હું કઈ ઘરે પતંગ નથી બનાવતો આપણે મે પૈસા પૂરા આપ્યા હો એ હારું લ્યો પતંગ યો બોલો આ પતંગ આય ક્યાં હારી છે હું રમકા પતંગ હારી આપ ને તમારે 5 પતંગ લઈ જાવી એમાં તો પતંગ બદલાવ્યા કરો પતંગ તો બદલાવે જ છે ને પૈસા પૂરા આપ્યા પતંગ હારી આપી જોવે એ હારું હવે તમે જોયો ભોળા દાદા આપણી આજુબાજુમાં કોઈની પતંગ જ નહીં ઉડવા દો ભોળા દાદા હું થોડીક વાર પતંગ ઉડાડું અને તમે ખાવાનું બનાવી નાખો પછી ખાઈને વાસણ હું ધોઈ નાખીશ એ હારું અમથો પતંગ ઉડાડે છે હમણાં તમે જોવો અમથાની પતંગ કાપી નાખો એલા ઓયડીમાં બાજરાની ગુણ નથી હે બાજરાની ગોળી કોણ લઈ ગયો છે કોને ખબર કે હા કાકા જમરૂ કાકા આપણને હામાં મળ્યા હતા હે તો નક્કી ઈ જ લઈ જાય છે પણ આપણને ખબર વગર ઈવડાને આપણે કેવું કેમ આ ઈ હાસુ મને એક વિચાર આવ્યો હું એ આપણી વાડીએ આપણે રીંગણાનું શાક બનાવી અને જમરૂ કાકાને અને કેહા કાકાને રોટલા લઈને ખાવા બોલાવી આપણે રોટલો ખાઈશું એટલે આપણને ખબર પડી જશે આપણા બાજરાનો રોટલો છે કે નહીં આ ઈ હાસુ જાતો તું કેહાને જમરૂકને બોલાય તો એ હારું જો કેહાન જમરૂક બાજરો લઈ જાવે ને તો આજ તો એને ઢીબી નાખવા છે હે કેમ કેહા કાકા એકલા ઊભા એ જમરૂક રોટલા બનાવે એ તો આજ શાક ન બનાવતા પણ અમે ક્યાં શાક બનાવી રોટલો ને મરચું ખાવી એ તો આજ મરચું ને રોટલો ન ખાતા રોટલા લઈને અમારી વાડીએ રીંગણાનું શાક ખાવા હાલો હે તો હારું જ તે ને આ તો હાલો રોટલા લઈ લ્યો એ તું જા રોટલા બની જાય ને એટલે અમે આવી એ હારું યો બોલો ભોળાએ આજ કેમ અમને એની વાડીએ ખાવા બોલાવ્યા હે મારો માણસ કેમ એકલો આવ્યો એટલે કેહોન જમરૂક કેમ નો આવ્યા એ ઈવડાઈ હમણે રોટલા લઈને આવે જ છે આ તો વાંધો નહીં અને થાળીમાં કેમ શાક થોડુંક જ આપ્યું એ આપણે ક્યાં ખાવાનું છે આપણે તો સોર પકડવાના છે આ ઈ હાસુ એલા એને ખબર ના પડી ગઈ ને આપણે સોર પકડવા પ્લાન બનાવ્યો ઈ પણ મેં ઈવડાને એવું કાઈ કીધું જ નથી તો વાંધો નહીં એ ઈ આમ આવ્યા હે ભોળા ભાઈ આજ કેમ અમને અહીંયા ખાવા બોલાવ્યા એ આપણે ઘણા સમયથી હારે ખાધું ને એટલે ઠીક આ તો લ્યો ખાવા મળો એ હારે બેહીને ખાવું છે તો રોટલા હારે મૂકી જો આ ઈ હાસુ ભોળા દાદા હે ભોળા દાદા આપણા જ બાજરાના રોટલા છે ઓ બાપા અમારી વાડીએથી કામ બાજરો લઈ જા અમે ક્યારે બાજરો લઈ ગયા તો આ રોટલો અમારા જ બાજરાનો છે હવે અમે તો અમથાની વાડીએથી ઉછીનો લોટ લાવ્યા હે તો અમથો બાજરાની ગોળ લઈ ગયો છે હે પાલટાની વાડીએ ગઈ એ હારું હાલો હાલ જમરૂક આપણે વાડીએ જઈને ખાવી હાલ ઓય બાપા ઓય તોલું હું કામ મારો પતંગ કપાઈ જાહે આ તો અમારી વાડીએથી બાજરો કામ લઈ ગયો હવે હું ક્યારે તમારી વાડીએથી બાજરો લઈ ગયો હવે અમારી વાડીએથી બાજરાની ગુણ તું જ લઈ ગયો ને કોઈને કીધું બાજરો લઈ ગયો એ કેહા કાકા એમ જમરૂક કાકાએ કીધું હવે ઈ ખોટું બોલતા છે હે ઓય બાપા હવે ખોટું તો તું બોલે દોહા તે મને બાજરાની ગુણ લેતા ભાઈઓ એ કેહા કાકાને જમરૂક કાકાને રોટલા બનાવવા લોટ આપ્યો હા આ તો ઈ રોટલા અમારા બાજરાના છે એટલે કાઈ બાજરો હું તમારી એકની વાડીમાં જ પાકે બધે બાજરો પાકે પણ ઈ અમારા જ બાજરાના રોટલા છે એમે હમણાં રોટલા ખાઈને આવ્યા હવે હું મમરાભાઈની દુકાનેથી 5 કિલો વેચાતો બાજરો લાવ્યો હે તો મમરાભાઈ જ બાજરાની ગુણ લઈ જાય છે હે તો આ તો મમરાભાઈની દુકાને ગઈ યો બોલો મને ખોટે ખોટી થોડું મારી ગયા એમ થોડું હાલે હમણાં એની ખબર પતંગ ભલે નો વેચાય બાજરો તો વેચાય જ છે એમાંથી તો પૈસા આવશે જ તે બોલા દાદા અહીંયા બાજરાની ગુણ પડી અમારી વાડીએથી બાજરાની
હવે તમે જ બાજરાની ગુણ લઈને આવ્યા ને. હાલે બાજરાની ગુણ લઈ લે. એ હારું. બાજરાની ગુણ લેતા નહીં હોય ને કે ઢીબી રાખી. તો ભોળા દાદા આપણે પતંગો લઈને વ્યા જઈએ. હે ઓય બાપા પતંગો થોડી ખવાશે. બાજરાની ગુણ લઈ લાલ. એ હારું. કીધું ને બાજરાની ગુણ લેતા નહીં નકર માથાકૂટ થઈ જાહે. આ તો પણ સોરી હું કામ કરો. મેં ક્યાં સોરી કરી? તો અમારી વાડીએથી બાજરાની ગુણ તમારી દુકાને કેવી રીતે આવી? બાજરો કઈ તમારો નથી. બકુલભાઈ એક ગુણ બાજરો વેચવા અહીંયા મૂકી ગયા. હે તો બકુલભાઈ જ બાજરાની ગુણ લઈ ગયા છે. હે પાય તો એને ગોતવી. એ હારું. યો બોલો વગર વાતે મને ઢોલું મારી. હમણાં તમારી ખબર ઉભા રહ્યો. ભોળા દાદાની વાડીએ ગયો તો ભોળા દાદા ની નહોતા અને મમરાભાઈ આજ આવશે નહીં. હવે મારે ટાઈમ પાસ કરવા ક્યાં જાવું? ભોળા દાદા યાર બકુલભાઈ છે. ઓય બાપા અમારી વાડીએથી બાજરાની ગુણ હું કામ લઈ ગયો? એ બાજરાની ગુણ કઈ મારા ઘરે નથી લઈ ગયો, વેચવા આપી. આ પણ હું કામ લઈ ગયો? હવે તમે તો કહેતા હતા 2 દિવસ પહેલા એક ગુણ બાજરો વેચી દેવો છે. હા ભોળા દાદા આપણે એવું કીધું તો બકુલભાઈ ને. આ પણ તો તારે કહેવું તો જોઈએ ને. પણ તમને કહેવા હાટું તો હું કારું ન ગોતું. 2 વાર તો વાડીએ આવ્યો હતો, તો વાડીએ તમે નહોતા. પણ અમે પતંગ ને રીલ ને એવું લેવા વયા ગયા હતા. તો એમાં મારી કઈ ભૂલ? આ ભૂલ જ મારી છે. મેં તને કીધું ને બાજરો વેચવાનો છે ઈ. તો પણ ભૂલ તમારી છે, મને હું કામ ખીજાવ? આ તો બાજરાના પૈસા આવે ને ઈ વાડીએ દઈ દેજે. હાલ લે વાડીએ. એ હારું. એ મમરાભાઈ પાસેથી પૈસા લઈ લેજો. લ્યો બોલો એનું કામ કરવી તો આપણને ખીજાય. આજ તો ડોહાને ને એના માણસને બાંધીને મારવા છે. ઈ આમ આવે છે. મમરાભાઈ બાજરાની સમજણ થઈ ગઈ. ઈ તો તમારે સમજણ થઈ ગઈ, હજી અમારે સમજણ બાકી છે. એટલે હમણાં વગર વાકે ધોલું મારી કા? ઈ તો બાજરાની ગુણ કોણ લઈ ગયું એ અમને ખબર નહોતી એટલે ધોલું મારી થી. ઈ વાત જવા દો, ધોકા ખાવા તૈયાર થઈ જાવ. એ અમારી ભૂલ થઈ ગઈ બસ. એ વાતું નથી કરવી, આ બેને બાંધી દેવી. જાવ ક્યાં ઉભા રહ્યો તો. હમણાં તમને ખબર પડશે. અમથાભાઈ બાંધી દીધા? એ હા. ઓ બાપા ઓ બાપા રે રે રે. ઓ બાપા ઓ બાપા રે રે રે. ઓ બાપા ઓ બાપા. તો ઉભા રહ્યો. મને ધોકા વાગ્યા છે. એમાં મને હું કયો તમારા માણસને કયો એની ભૂલ છે. આ તો એક કામ કરો, અમને બેયને આખે પાટા બાંધી દો એટલે મારા માણસને ધોકા વાગે ને. પણ મને ધોકા ન વાગે એમાં તમને શું વાંધો? વાંધો તો હોય જ છે ને, મને એકલાને જ ધોકા વાગે. અમથાભાઈ ભોળા દાદાના માણસના આખે પાટા બાંધી દો. એ હારું. ઉભા રહ્યો. મમરાભાઈ તમે મારી આંખે પાટો બાંધો. એ હારું. મમરાભાઈ મેં ક્યાં તમને ધોલું મારી, મને હું કામ ધોકા મારવા? આ તો વાંધો નહીં, તું ખોટું ખોટું હોય બાપા એમ બોલજે. એ હારું. અમથાભાઈ હવે ધોકા મારો. એ હારું. ઓ બાપા ઓ બાપા. 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 હે ઓ બાપા તને ક્યાં ધોકા વાગે? હું ખોટા ખોટા ઓ બાપા ઓ બાપા એમ બોલે. પણ મને ક્યાં દેખાતું તું? મને તો એમ હતું કે ધોકા મારે જ છે. હે ઓ